શંકર ભગવાન કાકભૂષણડી ઉપર કોપાયમાન થાય છે અને ગુરુદેવે ભગવાન શિવની સ્તુતિ કરીને પોતાના શિષ્યને ક્ષમા આપવા માટે, જે શિષ્યએ ગુરુદેવનો અપરાધ કર્યો, જાણી જોઈને ગુરુદેવનું અનાદર અપમાન કર્યું, અને ભગવાન શંકરજી એમ કહે છે કે તું મારું અપમાન કરે તો ચલાવી લઉં, પણ જેના તરફથી તને પંથ મળ્યો છે, જેના તરફથી તને વિદ્યા મળે છે, જેના તરફથી તને જ્ઞાન મળ્યું છે, એવા સદગુરુનો તું અનાદર કરે છે. તેથી સદગુરુના અનાદરને હું સહન ન કરી શકું. તેથી ભગવાન શંકરનો કોપ થયો હતો અને કાકભૂષણજી મહારાજ ઉપર ભગવાન શિવજી અપ્રસન્ન રહ્યા. તેથી કાકભૂષણજીના ગુરુજી રામચરિત માનસનો પ્રસાદ છે અને રુદ્રાષ્ટકનું જન્મસ્થાન, રુદ્રાષ્ટકનું ઉદ્ગમ સ્થાન એ ભગવાન મહાકાલેશ્વર મહાદેવનું સ્થાન છે. આપણે સૌને રુદ્રાષ્ટક કંઠસ્થ હોય અને રુદ્રાષ્ટક કંઠસ્થ ન હોય તો કંઠસ્થ કરવું જોઈએ. આપણી જાતને આપણે સનાતની કહેતા હોઈએ, આપણી જાતને આપણે ભગવાન મહાદેવની ભક્ત કહેતા હોઈએ, તો રુદ્રાષ્ટક આપણા માટે ભગવાન શિવજીની વંદના છે, મહાદેવની વંદના છે. જેને કંઠસ્થ છે, જેને મુખપાઠ છે, એ સાથે સાથે ગાવાનો પ્રયાસ કરશે અને ભાવથી રુદ્રાષ્ટક આપણે બોલીએ. અને સરળ છે, એટલું કઠિન પણ નથી. જે તુલસીનો પ્રસાદ, રામચરિત માનસ પ્રસાદ, તો ભગવાન મહાકાલેશ્વર શિવરાજના તટ પર બિરાજે છે. અવંતી નગરીમાં એક વેદપ્રિય બ્રાહ્મણ થયા, જે મહાદેવના પરમ ભક્ત. ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે, માટીમાંથી સુંદર સુંદર શિવલિંગો નિર્માણ કરે અને કોઈ સ્વાર્થ નહીં, કોઈ અપેક્ષા આકાંક્ષા નહીં, નિરંતર મહાદેવની પૂજામાં રત રહે. શિપ્રા નદીનું તટ જે ગંગા તુલ્ય છે અને શિપ્રા નદીના તટ ઉપર બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરનારા વેદપ્રિય બ્રાહ્મણ છે. ભગવાન મહાદેવની કૃપાથી તેને 4 સંતાનો છે. દેવપ્રિય છે, પ્રિયમેઘા છે, સુક્રોતો છે અને સુવ્રત છે. આ 4 પુત્રો ગુણવાન પુત્ર છે, વિદ્વાન અને જ્ઞાની પુત્ર છે. પુત્ર મળવો એટલું જ મહત્વનું નથી. જ્ઞાની, વિદ્વાન અને પિતાની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો, પિતાની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો પુત્ર મળે, એવો પુત્ર ભગવાન આપે. 4 સંતાનો જ્ઞાની, વિદ્વાન અને મહાદેવના ભક્ત છે. 4 સંતાનો સાથે પિતા વેદપ્રિયજી શિપ્રા નદીના તટ પર બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે. 5વો બ્રાહ્મણ રોજ ભગવાન મહાદેવના માટીમાંથી શિવલિંગનું નિર્માણ કરે, જેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય. શિવ મહાપડ ગ્રંથમાં પાર્થેશ્વર મહાદેવનો ખૂબ મહિમા છે, પણ તેનો પ્રચાર પ્રસાર ન થયો, એટલે કોઈ પાર્થેશ્વર મહાદેવ પૂજાથી એટલા પરિચિત નહીં થયા જેટલા થવા જોઈએ. અને બહુ હૃદયથી કહું છું, ઘરના આંગણે દીકરાના લગ્ન હોય એ પહેલાં પાર્થેશ્વર મહાદેવને પૂજા ઉત્સવ કરે. એ બ્રાહ્મણને પાર્થેશ્વર મહાદેવ પૂજાનો વિધિનું જ્ઞાન હોવું જોઈએ. પાછું કરવા ખાતર કરાવી દે એમ નહીં. એ બ્રાહ્મણ મહાદેવના પરમ ભક્ત હોવા જોઈએ. એ બ્રાહ્મણને પાર્થેશ્વર મહાદેવ પૂજા પ્રત્યેનો ભાવ પણ હોવો જોઈએ અને ભગવાન શિવની પૂજા અર્ચનનું તેની પાસે જ્ઞાન હોવું જોઈએ. આવા શ્રેષ્ઠ વિદ્વાન અને પવિત્ર મહાદેવના ભક્ત બ્રાહ્મણ પાસે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી દરેક કામનાઓની પૂર્તિ થાય છે. એક શિવલિંગથી લઈને રાજાઓ મહારાજાઓ 10,000 શિવલિંગોની પૂજા કરતા હતા. 10 કરોડ શિવલિંગોની પૂજાનો મહિમા કહ્યો છે. તેથી ક્યારેય અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. પીપલ વૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય, વટવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે. તુલસી નીચે બેસીને, બેલવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે. તેનો વિશેષ મહિમા છે. માટીમાંથી શિવલિંગો બને. આ શિવ પરંપરાની અંદર પાર્થેશ્વર મહાદેવ પૂજાનો મહિમા અનહદ કહ્યો છે. તેથી 5 બ્રાહ્મણો શિપ્રા નદીના કિનારે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. અને 5 બ્રાહ્મણોની શિવ ભક્તિના ફલ સ્વરૂપે નગરમાં જે રહેનારા માણસો છે તેની દિન પ્રતિદિન સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. કારણ કે જે ગામના સાધુ સંત બ્રાહ્મણો ભગવાનના પરમ ભક્તને પરોપકારી હોય છે, એ નગરમાં હંમેશા તેનું સર્વ મંગલ થાય છે. આ 5 બ્રાહ્મણોની શિવ ભક્તિના ફલ સ્વરૂપે આ નગરમાં દિન પ્રતિદિન સમૃદ્ધિની વૃદ્ધિ રહે છે. નગરમાં કોઈને રોગ નથી, નગરમાં કોઈને શોક નથી અને દિન પ્રતિદિન આ નગરના માણસોને ધન મળતું રહ્યું છે.
અને નગરના માણસો જાણે છે કે પાંચે બ્રાહ્મણ મહાદેવની ભક્તિમાં રત રહે છે અને મહાદેવની ભક્તિના ફલ સ્વરૂપે આ નગરના અંદર રહેનારા દરેક માણસોના જીવનમાં ધન સંપત્તિ અને આરોગ્યની વૃદ્ધિ થઈ રહી છે. તેથી આ નગરના બ્રાહ્મણો મહાદેવના ભક્તો હોવાને કારણે નગરજનો આ પાંચે પાંચ બ્રાહ્મણોનો ખૂબ આદર અને સન્માન કરે છે. બ્રાહ્મણોનો આદર કરવાથી હંમેશા આપણી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. સમય જવા લાગ્યો છે. અવંતી નગરીથી દૂર એક રત્નમાલા પહાડ પર દૂષણ નામનો એક અસુર રહે. હવે અસુરોનું કામ કયું? કોઈની પાસે સમૃદ્ધિ કે જોવે, સંપત્તિ જોવે એટલે લૂંટવાનું તરત મન થાય. આને કહેવાય અસુર, આને કહેવાય રાક્ષસ. બીજાની સંપત્તિ લૂંટી લઈ, બીજાનું ધન લૂંટી લેવાનું અને બીજાના સુખને છીનવી લેવાનો જેનો ભાવ હોય અને અસુર કહેવાય અને રાક્ષસ કહેવાય. તો રત્નમાલા પર્વત, અને પર્વતી કેવો રત્નમાલા, રત્નોથી ભરેલો પહાડ છે, તો બીજાની સંપત્તિ પર તેનું ધ્યાન છે. દૂષણ નામનો અસુર, તેને ખબર પડે છે કે અવંતી નગરીમાં ખૂબ સંપત્તિ છે. અનેક અગણિત અસુરો સાથે આ નગર ઉપર આક્રમણ કરે છે, અવંતી નગરીને ઘેરી લે છે અને માનવભક્ષી રાક્ષસો બધા છે, મનુષ્યને ખાઈ જનારા રાક્ષસો છે. પૂરા નગરની અંદર લૂંટફાટ કરવા લાગે છે, અનેક મનુષ્યોનું ભક્ષણ કરવા લાગે છે. નગરમાં રહેનારા જે માણસો જાણતા હતા આ પાંચે બ્રાહ્મણ મહાદેવના પરમ ભક્ત છે, આ સમયે આપણી રક્ષા કોઈ નહીં કરી શકે, આ પાંચ બ્રાહ્મણો આપણી રક્ષા કરી શકશે. નગરમાં જે જાણનારા માણસો હતા એ બધા જ દોડતા પાંચે બ્રાહ્મણોના શરણે જાય છે. હવે નગરમાં સૌને તો ખબર ન હોય. હવે નગરમાં ઘણા માણસો હોય કે જિંદગી પર ધોરેશ્વર ગયો જ ન હોય, એને ખબર જ નથી ક્યાં શિવાલય આવેલું છે, શિવનું દર્શન શું છે. અને ઘણા બધા એવા હશે કે 9 દિવસમાં ગામના પણ ઘણા લોકો અહીંયા સુધી પહોંચ્યા નહીં હોય. એવા ઘણા માણસો જેને ખબર જ નથી, આ દિશામાં જવું સભાનતા જ નથી. આવા ગામની અંદર અનેક માણસો હતા, તે અસુરોના શિકાર બન્યા છે, અસુરોના ભક્ષણનું કારણ બન્યા છે. પણ જે લોકો પાંચે બ્રાહ્મણોને જાણતા હતા એ બધા જ સજ્જનો દોડતા વેદપ્રિય બ્રાહ્મણની પાસે જાય છે. દેવપ્રિય પ્રિય મેઘા સુકૃતો સુરતો પાંચે બ્રાહ્મણોને જેને કહે છે કે દૂષણ નામનો અસુર આક્રમણ કરી પૂરા નગરને ઘેરી લીધો છે, નગરને લૂંટવા લાગ્યો, માનવ ભક્ષ્ય રાક્ષસ છે, આપ મારી રક્ષા કરો. પાંચો બ્રાહ્મણ કહે છે કોણ રક્ષા કરે? મહાદેવ આપણે રક્ષા કરે છે. સ્વયં શંકર ભગવાન બિરાજે છે. પાર્થેશ્વર મહાદેવની પૂજા સંપન્ન બની છે. આપ સૌ પાર્થેશ્વર મહાદેવને આસપાસ બેસવા લાગો. જ્યાં સુધી ભગવાન મહાદેવની છત્ર છાયા આપણા પર છે ત્યાં સુધી અસુર આપણું અહિત નહીં કરી શકે. પાંચો બ્રાહ્મણો સૌને આશ્વાસન આપે છે અને પાંચો બ્રાહ્મણ સૌને આશરો પણ આપે છે. નગરના જે જાણનારા માણસો તો સૌ પાર્થેશ્વર મહાદેવની આસપાસ બેસવા લાગે છે અને સૌને કહે છે શાંતિ રાખો, ધીરજ રાખો, ભગવાન શિવને યાદ કરો, મહાદેવ આપણે રક્ષા કરે છે. એ અસુર આપણો કાળ બનીને આવ્યો છે. ભગવાન તો કાળના કાળ મહાકાલ છે, આપણે સૌની ભગવાન રક્ષા કરશે. એમ જ્યાં કહી રહ્યા પાંચો બ્રાહ્મણ તે સમયે દુશ્મનનો અસુર ત્યાં આક્રમણ કરે છે અને આવી પહોંચે છે. પાંચે બ્રાહ્મણોને પહેલા જોવે છે અને પાંચે બ્રાહ્મણોને પકડી લે છે. દુશ્મનના અસુરે નિર્ણય લીધો પાંચે બ્રાહ્મણોને પહેલા આરોગી જો, પહેલા તેને ખાઈ જાઓ. પાંચે બ્રાહ્મણોનું ભક્ષણ કરવા માટે દુશ્મનનો અસુર પાંચે બ્રાહ્મણોને પકડે છે અને ભક્ષણ કરવાની તૈયારી કરી. એ સમયે જે નગરની અંદર ત્યાં આવેલા સજ્જનો સૌ શિવને પ્રાર્થના કરવા લાગે છે, હે મહાદેવ આ પાંચે બ્રાહ્મણની રક્ષા કરજે. જે બ્રાહ્મણોની શિવ ભક્તિથી અમે સૌ સુખી સંપન્ન છે ભગવાન, અને પાંચો બ્રાહ્મણ મહાદેવજી આપના ભક્ત છે. નગરજનોની જે પ્રાર્થનાથી ને પાંચે બ્રાહ્મણો ભગવાન શિવજીને પ્રાર્થના કરે છે, હે મહાદેવજી દુશ્મનનો અસુર અમારો કાળ બની આવ્યો છે. અમે જાણીએ છીએ ભગવાન મૃત્યુનો દેવતા તો તું છે, કાળનો કાળ તું છે, કાળની ગતિની ગણના કરનારો તું છે મહાદેવ, આપ મારી રક્ષા કરો. પાંચે બ્રાહ્મણોની પ્રાર્થનાથી ભગવાન સ્વયં શિવ ધરતીના પેટાળમાંથી અગ્નિ જ્વાળાઓ સાથે, ભગવાન ધ્વનિ સાથે, મોટા અવાજ સાથે ભગવાન શિવજી એ શિપ્રાદિના તટ પર ભગવાન મહાદેવ અગ્નિ સ્વરૂપે પ્રગટ થાય છે અને મોટો ધ્વનિ થાય છે. અને ધ્વનિ માત્રથી, અવાજ માત્રથી દુશ્મનના અસુરને, અન્ય અસુરોને બાળીને ભસ્મ કરે છે અને પાંચે બ્રાહ્મણો નગરજનોને ભગવાન રક્ષા કરે છે.
અને ચારો તરફ પાંચે બ્રાહ્મણોનો જય જયકાર થવા લાગે છે. ત્યારે વિચાર્યું કે આ મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ ચડાવવાનું કારણ કયું છે? મહાદેવને ભસ્મ ચડાવવાનું કારણ એ છે કે ભગવાન શંકરે હુંકારને ધ્વનિ માત્રથી અસુરોને બાળીને ભસ્મ કર્યા હતા. તેથી ભગવાન મહાદેવને મહાકાલેશ્વરમાં પ્રધાનપણે ભસ્મ ચડાવવામાં આવે છે. અને મહાકાલેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એ પાતાળમાં છે. કારણ કે ભગવાન શંકરજી જ્યારે જ્વાળા સાથે અગ્નિ જ્વાલા સાથે ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા ત્યારે બહુ મોટો એક ગર્ત, બહુ મોટો ખાડો પડી ગયો હતો. અને ધ્વનિ માત્રથી, અવાજ માત્રથી, અગ્નિ જ્વાળાઓ માત્રથી જેટલા અસુરો હતા તેને બાળીને ભસ્મ કર્યા હતા. અને ભગવાન સ્વયં ભગવાન મહાદેવજી પાંચે બ્રાહ્મણો નગરજનોને ભગવાન સ્વયં શિવજી દર્શન આપે છે. ને આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે અને દુદુંબી બજાવે છે. અને ભગવાન વ્યાસ કહે છે કે શિવરાજના તટ પર અવંતી નગરીમાં પાંચો બ્રાહ્મણની રક્ષા માટે ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા અગ્નિ સ્વરૂપે ત્યારે આકાશમાંથી દેવતાઓના વાદ્યો વગાડે છે. દેવતાઓના વાદ્ય દુદુંબી. દેવ દુદુંબયો ને પૂરે આકાશમાં ખુશી અને આનંદથી દેવતાઓ ભગવાન શિવનું સ્વાગત કરવા લાગે. દુદુંબી વગાડે છે. દુદુંબી નગારા નહીં, સિર્ફ દુદુંબી. તમને સાંભળતા અજુતું લાગશે પણ ક્ષમા ચાહું છું. નગારું આપણા મંદિરનું વાદ્ય નથી. નગારું યુદ્ધનું વાદ્ય છે. અને નગારા વગાડતા વગાડતા ઊંટ ઉપર બેસીને આવેલા અને આપણે 700 વર્ષ વિધર્મીઓને નીચે કચડાયેલા રહ્યા. આપણા શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ નગારાનું વર્ણન નથી ને આપણે મંદિરોમાં નગારો રાખીએ છીએ. રાખો તમ તારા, મને કઈ વાંધો નથી. આ તો ઇતિહાસ તમને કહું છું. આપણા વાદ્યો ક્યાં છે? ડાક, ડમરું, નભીરી, રણશિંગી, શંખનાદ. કોઈ શોધે? કોઈ જગ્યાએ નગારાનું વર્ણન નહીં. દુદુંબીનું વર્ણન છે, મૃદંગનું વર્ણન છે, વીણાનું વર્ણન છે, શરણાઈ વાગે, ઢોલ વાગે, ઢોલક વાગે. નગારું એ યુદ્ધનું વાદ્ય છે. આ ભારત દેશની અંદર જ્યારે મલેશિયા નહીં હતા, વિધર્મીઓ નહીં હતા, ત્યારે ઊંટ ઉપર નગારા બાંધીને લોકો આવેલા, નગારા વગાડતા વગાડતા આવ્યા હતા. એ નગારો આપણે મંદિરમાં વગાડીએ છીએ. જેથી દેવતાઓએ મહાદેવના સ્વાગત માટે દુદુંબી નગારા નથી વગાડ્યા. બ્રહ્મા ત્યાં ઉપસ્થિત થયા છે. વિશ્વના દરેક દેવતાઓ ઉપસ્થિત થયા છે. જ્યાં જ્યાં ભગવાન શિવ પ્રગટ થાય ત્યાં દેવતાઓને આમંત્રિત કરવા પડતા નથી. ત્યાં દેવતાઓ સ્વયંભૂ પ્રગટ થાય છે. એક તરફ બ્રહ્મા છે, એક તરફ વિષ્ણુ ભગવાન ઊભા છે. વિશ્વના દેવતાઓને ત્યાં હારમાળા થઈ છે. પાંચે બ્રાહ્મણો ભગવાન શિવની સ્તુતિ કરે છે. નગરજનો બ્રાહ્મણોને ધન્યતા આપી બ્રાહ્મણોની સાથે સાથે ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા છે. ભગવાન મહાદેવને કહે છે બ્રાહ્મણો કે હે મહાદેવ, આપે અમારી રક્ષા કરી. દુષ્ટનો અસુર અમારો કાળ બનીને આવ્યો હતો અને કાળના મુખમાંથી મહાદેવ તમે અમારી રક્ષા કરી છે. તમે કાળના પણ કાળ છો અને મહાકાલ સ્વરૂપે ભગવાન શિવ અહીંયા પ્રગટ થયા છો. અગ્નિ જ્વાળા સાથે, ધ્વનિ સાથે અસુરોને તમે બાળીને ભસ્મ કર્યા છે. ભગવાન, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. જે પાંચે બ્રાહ્મણો ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે અને મહાકાલ સ્વરૂપે સ્તુતિ કરે છે. પાંચે બ્રાહ્મણો ભગવાન શિવને કહે છે, દેવોના દેવ તો મહાદેવ આપ છો જ, પણ આજ કાલના મુખમાં તમારી રક્ષા કરી છે. તેથી મહાદેવજી આપ મહાકાલ સ્વરૂપ છો, દુષ્ટોને દંડ કરનારા છો. હે મહાકાલ, હે મહાદેવ, સંસારનું મંગલ કરનારા હે મહાદેવજી, આપના ભક્તોની રક્ષા કરનારા મહાકાલ સ્વરૂપે ભગવાન મહાદેવ તમે પ્રગટ થયા છો. દુષ્ટોને દંડ કરનારા ભગવાન શંકર, અમારા નમસ્કારનો સ્વીકાર કરો. ભગવાન પાંચે બ્રાહ્મણોએ કહ્યું છે, મહાદેવના ભક્તોની રક્ષા કરવા માટે લિંગ રૂપણે સતમાં અનુગ્રહ લોકાનામ, જગત પર અનુગ્રહ કરવા માટે અને સર્વ ભક્તોનું મંગલ કરવા માટે મહાદેવજી શિવરાજના તટ પર જ્યાં તમે પ્રગટ થયા છો ત્યાં જ ભગવાન મહાદેવ લિંગ રૂપે તમે પ્રગટ રહો. પાંચે બ્રાહ્મણોની પ્રાર્થનાથી
દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ સ્વયં અવંતી નગરીમાં, જેના આનંદો કોઈ અંત નથી એવી અવંતી નગરી, જે ઋષિમુનિઓની તપસ્થળ છે, શિપ્રા નદીનું તટ છે, અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, જ્યાં ભગવાન મહાદેવજી લિંગ રૂપે પ્રગટ થાય છે અને પોતાનું તેજોમય સ્વરૂપ આ લિંગમાં સ્થિર કરે છે, અને તે શિવલિંગનું નામ છે મહાકાલેશ્વરો નામ. મહાકાલેશ્વર નામથી ભગવાન શિવજી ત્રીજા જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રસિદ્ધ ને પ્રગટ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપુરાણ ગ્રંથમાં કહે અને સુત પુરાણજી પ્રયાગમાં બોલે છે. બ્રહ્માજી નારદને બ્રહ્મલોકમાં કહે છે, હે નારદ, મહાકાલેશ્વરો નામ શિવ ખ્યાતશ્ચ ભૂતલે. પૂરા ભૂતલ ઉપર જેની ખ્યાતિ છે એવા ભગવાન મહાકાલેશ્વર છે, જેમનું દર્શન કરવા માત્રથી મનુષ્યને સપનામાં પણ કોઈ દુઃખ ના આવે. જે મહાકાલેશ્વરનું દર્શન કરે તેને સપનામાં દુઃખ ન મળે. તમ દ્રષ્ટવા ન ભવેત સ્વપ્ને કિંચિત દુઃખમવિદ્વિજા. થોડુંક પણ દુઃખ નહીં, કિંચિત થોડું દુઃખ પણ નહીં. કિંચિત દુઃખમવિદ્વિજા. એને દુઃખની અણસાર પણ ના આવે. તેથી ક્યારે અવસર મળે તો મહાકાલેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું, યમ યમ કામ મોક્ષમ. જ્યારે જો કોઈ કામના હોય એ સર્વ કામનાની પૂર્તિ કરનારા તલ્લિંગમ ભજેતો વ્યાહ. મહાકાલેશ્વર મહાદેવનું જે દર્શન કરે છે એ સમયે ભક્તોનું કામ કરનારા ભગવાન મહાકાલેશ્વર યમ યમ. આપણા ત્રીજા જ્યોતિર્લિંગનું નામ મહાકાલેશ્વર છે. મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ તેટલા માટે ચડાવવામાં આવે છે કે પાંચો બ્રાહ્મણોની રક્ષા માટે જ્યારે મહાદેવ અવંતી નગરીમાં પ્રગટ થયા ત્યારે અસુરોને બાળીને ભસ્મ કર્યા હતા. તેથી ભગવાન શંકરજીને ભસ્મનો અભિષેક થાય છે. અને મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવી એ ભસ્મ શમશાનની ભસ્મ નથી. ઘણા લોકો ખોટો પ્રચાર કરે છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે. ખોટી વાત. ભગવાન મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવે છે એ ભસ્મનું નામ છે શિવાગ્નિ જનિત ભસ્મ. એ ભસ્મનું બીજું નામ છે વેદાગ્નિ જનિત ભસ્મ. વિશેષ પ્રકારે ગાયના ગોબરમાંથી, ગાયના અડાયામાંથી, ગાયનું છાણ હોય તેના અડાયા બને અને અનેક પ્રકારે વનસ્પતિને સાથે ભેળવીને સુંદર ભસ્મ નિર્માણ કરવામાં આવે છે, જે મહાકાલેશ્વર મહાદેવના પરિસરની અંદર ભસ્મ નિર્માણ સ્થાન છે. વિધિવત ભગવાન શિવજીના 5 મંત્રોનો ઉચ્ચાર કરી અને ભગવાન મહાદેવજીના માટે એક શિવાગ્નિ જનિત ભસ્મ, એક વેદાગ્નિ જનિત ભસ્મ ત્યાં નિર્માણ થાય છે. અને ભગવાન મહાદેવજીને શિવાગ્નિ જનિત ભસ્મથી પૂજા થાય છે, શમશાનની ભસ્મ નહીં. અને એક વાત અલગ, મહાદેવજી શમશાનના દેવતા નથી. ભગવાન શિવજી કૈલાસના દેવ છે. ભગવાન શિવ માટે આપણે એક જ વાત કરીએ, શિવજી શમશાનના દેવતા છે. નહીં, ભગવાન શિવજી કૈલાસના દેવતા છે. અને કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ એ સ્વર્ગોનું ઉદ્ગમ સ્થાન છે, જ્યાંથી નવા નવા સ્વર્ગોનું નિર્માણ કરવામાં આવે એ કૈલાસ છે. અમારો તો ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે કે શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ ન લખવો. એ કૈલાસનું અપમાન છે. કૈલાસ તો શમશાન છે. અને આટલો સુંદર પાવન પવિત્ર શબ્દ જ્યાં ભગવાન શિવજી સ્વયં નિવાસ કરે છે એવા કૈલાસને આપણે શમશાન ઉપર લખીએ. આપણે જો કૈલાસ શબ્દ શમશાન ઉપર લખવાનું શરૂ કરી દઈશું તો કોઈ પોતાના ઘર ઉપર કૈલાસ શબ્દ નહીં લખે. અરે કોઈ નામ નહીં રાખે, કૈલાસભાઈ, કૈલાસ બહેન, કૈલાસગીરી, કૈલાસપુરી, કૈલાસ ભારતી. આ શબ્દનો કેટલો મોટો અનાદર થશે. તેથી જ્યાં જ્યાં શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ લખ્યો હોય એ કૈલાસ શબ્દને હટાવવો જોઈએ. કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ ભગવાન શિવજીનું સુંદર નિવાસસ્થાન છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં કૈલાસનું વર્ણન છે. કૈલાસ કોને કહેવાય? પરમ રમ્ય છે, ભવનમ રમ્ય એ કૈલાસ છે. આખા વિશ્વનો નાશ થઈ શકે છે, કૈલાસનો નાશ નથી થતો. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કૈલાસનું વર્ણન કર્યું, જ્યાં સ્વયં શિવ અને પાર્વતી નિવાસ કરે છે. એ કૈલાસ છે.
રામચરિત માનસ તુલસીએ પરમ બ્રહ્મ ગિરિવર કૈલાસું સદા જહાં શિવ ઉમા નિવાસ, જ્યાં ભગવાન સ્વયં શિવ નિવાસ કરે છે, માં ઉમિયા જ્યાં નિવાસ કરે છે, આ તુલસીનો પ્રસાદ છે. પરમ રમ્ય ગિરિવરુ કૈલાસુ. તેથી ઉજ્જવળ શબ્દ છે. કૈલાસથી કોઈ ઊંચો શબ્દ ન હોઈ શકે, કૈલાસથી કોઈ મહાન શબ્દ ન હોઈ શકે, કૈલાસથી કોઈ શ્રેષ્ઠ શબ્દ ન હોઈ શકે, અને કૈલાસ ધામથી ઉપરી કોઈ ધામ ન હોઈ શકે. સ્વર્ગ પણ તેને આગળ નાનું દેખાય છે. દેવલોક, દેવીલોક, વૈકુંઠ લોક, બ્રહ્મલોક, સર્વલોકો જ્યાંથી નિર્માણ થયું છે અને કૈલાસ કયો છે. કૈલાસ એટલે તમે સામાન્ય નહીં સમજો. કોઈ પૂછે કૈલાસ એટલે શું, તો કૈલાસ એટલે જ્યાંથી બ્રહ્મલોકનું નિર્માણ થયું, જ્યાંથી વૈકુંઠ લોકનું નિર્માણ થયું, જ્યાંથી સુરલોકનું નિર્માણ થયું, જ્યાંથી દેવલોકનું નિર્માણ થયું છે, આને કૈલાસ કયો છે. કૈલાસ કોઈ સામાન્ય નથી. તુલસી રામચરિત માનસમાં કહે છે પરમ રમ્ય ગિરિવરુ કૈલાસુ સદા જહાં શિવ ઉમા નિવાસુ. સદા જહાં શિવ એ કૈલાસનો મહિમા છે. તેથી શિવજી શમશાનના દેવ નથી, શિવજી કૈલાસના દેવ છે. અને કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ એ દરેક સ્વર્ગોનું જન્મસ્થાન છે, દરેક સ્વર્ગનું ઉદ્ગમ સ્થાન છે. એ કૈલાસ છે. અને આપણે તો એક જ વસ્તુ લોકોમાં હંમેશા કહેતા રહ્યા, શિવજી શમશાનના દેવ. અરે ભાઈ, કોને તને કહ્યું શમશાનના દેવ છે? અને મહાકાલેશ્વરમાં કોઈ શમશાનની ભસ્મ નથી ચડાવવામાં આવતી. મહાકાલેશ્વરમાં શિવાગ્નિ જનિત ભસ્મથી શિવજીનો અભિષેક થાય છે. મને પણ ખબર નહીં હતી. મને પણ એવું જ હતું કે ભગવાન મહાદેવને શમશાનની ભસ્મ ચડાવે છે. મેં તો આજથી લગભગ 25 વર્ષ પહેલાં વિરોધ કરેલો કે મહાદેવને શમશાનની ભસ્મ ન ચડાવવી જોઈએ, મહાકાલેશ્વરમાં શમશાનની ભસ્મ નહીં ચડવી જોઈએ. એ મને પણ ખબર નહોતી કે મને એમ કે શમશાનની ભસ્મ લોકવાયકા ઊભી થયેલી હતી. એ તો ત્યાં કથા કરવા જવાનું થયું અને ત્યાંના આચાર્યો, ત્યાંના પૂજારીઓ સાથે મળવાનું થયું. અને પૂજારીઓએ કહ્યું કે તમારે એક વાતનો પ્રચાર પ્રસાર કરવાનો છે. બધું કઈ વાત? અહીંથી શિવાલયમાંથી ભસ્મનો પ્રસાદ આપીએ છીએ તો ભસ્મ લોકો બહાર જઈને ફેંકી દે છે. બધું શા માટે? માણસોના મનમાં એવું છે કે આ જે ભસ્મ છે એ શમશાનની ભસ્મ છે. અને રાત્રે 11:30 થી 12 વાગે જે મહાકાલેશ્વર મહાદેવની જે આરતી છે, શયની આરતી કહેવાય છે, એ સમયે આખું પરિસર ખાલી કરી દેવામાં આવે છે અને સિક્યુરિટીને સોંપી દેવામાં આવે છે. 5 બ્રાહ્મણ સિવાય કોઈ શિવાલયમાં ત્યાં રહી શકતું નથી. કોઈને પરમિશન પણ મળતી નથી. પણ મેં બહુ જ મહેનત, બહુ પુરુષાર્થ કર્યો હતો, બહુ વિનંતી મેં કરી હતી અને મને પરમિશન મળી હતી. ને રાત્રે 11 થી 12 વાગ્યા સુધી એ બ્રાહ્મણોની સાથે રહેવાનો મને અવસર પ્રાપ્ત થયો હતો. ત્યારે એ રાતના 12 વાગે આ બ્રાહ્મણોએ, એ રમણ ગુરુજી છે, મહેશ ગુરુજી, આ બધી પ્રધાન પૂજારીઓ છે. એક પૂજારી મંડળ છે, એક પુરોહિતી મંડળ છે અને એક સરકારી કર્મચારી મંડળ છે. અને 3 મંડળો દ્વારા આ મહાકાલેશ્વર મહાદેવનું સુંદર સંચાલન થઈ રહ્યું છે. એ પ્રધાન જે પૂજારીઓ હતા તેને રાત્રે 12 વાગે મને કહ્યું કે અહીંયા લોકોના મનમાં એવું છે કે જે શિવજીને જે ભસ્મ ચડાવી એ ભસ્મ શમશાનની ભસ્મ છે. પણ અમે પહેલાં પણ શમશાનની ભસ્મ ચડાવી નથી, અત્યારે પણ શમશાનની ભસ્મ નથી ચડાવતા અને આવતા સમયમાં પણ શમશાનની ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને નહીં ચડે. પણ લોકવાયક એવી ફેલાઈ ગઈ છે કે મહાકાલેશ્વરને શમશાનની ભસ્મ ચડાવે છે. તેથી આપની કથાના માધ્યમ દ્વારા તમારે હર કરતે પ્રચાર પ્રસાર કરતો રહેવાનો છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં નથી આવતી. શિવાગ્નિજનિત ભસ્મ, વેદાગ્નિજનિત ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને અર્પણ કરવામાં આવે છે. તેથી ક્યારેય પણ મહાકાલેશ્વર મહાદેવ જવાનો અવસર મળે તો સવારમાં ભસ્મ આરતીનું બહુ મહાત્મ્ય છે. ભસ્મ આરતી, ભસ્મ અભિષેકનો ખૂબ મહિમા છે. અમારા અખાડાના સંત વિદિતગીરીજી મહારાજ ત્યાંના મહંત છે, ત્યાંના ગાદીપતિ છે અને તેની નીચે રહેલા સાધુઓ એ બધા જ ભગવાન મહાદેવને ભસ્મનો અભિષેક કરે છે. અને ભસ્મ જે આજુબાજુ ઉડે, ચારે બાજુ ભસ્મ પથરાઈ જાય, ફેલાઈ જાય, ભસ્મ ત્યાંના વિપ્રજનો, ત્યાંના બ્રાહ્મણો, ત્યાંના પૂજારીઓ, ત્યાંના પુરોહિતો એ ભસ્મને એકત્રિત કરે છે
એની ભસ્મ એકત્રિત કરીને જે તેમના મહાદેવના ભક્તો હોય તેને ભસ્મ પ્રસાદમાં આપે છે. તેથી એ ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને અર્પણ થયેલી છે અને મહાકાલેશ્વર મહાદેવના ભક્તો માટે દુઃખને દૂર કરનારી છે. આ છે શિવાગ્નિ જનિત ભસ્મ જે મહાકાલેશ્વર મહાદેવને અર્પણ થાય છે. હું જ્યારે પણ કથામાં આવું ત્યારે ભસ્મનો એ મહાકાલેશ્વર મહાદેવ ચડેલી ભસ્મનો ચાંદલો કરીને આવું છું. આપણે પણ આપણા ઘરની અંદર મહાકાલેશ્વર મહાદેવની ભસ્મ રાખવી જોઈએ, જે સદૈવ મહાકાલેશ્વર મહાદેવ આપણે રક્ષા કરે છે. તો મહાકાલેશ્વર મહાદેવ શિવ ભક્તોના રક્ષક છે અને મહાકાલ લિંગ એ સેનાપતિ છે અને તામસ પ્રકૃતિનો ત્યાં પ્રભાવ છે. તેથી જે તામસ પ્રકૃતિના માણસો હોય તે વિશેષ પ્રકારે મહાકાલની ઉત્તેજનાપૂર્વક પૂજા કરે છે. સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, ત્રીજા જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન મહાકાલેશ્વર મહાદેવજી શિવ નદીના તટ પર અવંતી નગરી ઉજ્જૈન નગરમાં ભગવાન પ્રગટ રહ્યા છે. જે લિંગોથી ભરાયેલી નગરી છે, એક નહીં અનગ અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. ક્યારેય ઉજ્જૈન જવાનો અવસર મળે 84 લિંગોની યાત્રા કરે, 84 મહાદેવની યાત્રા કરવાનો મહિમા છે. યાત્રા શા માટે? તો કે આપણી અંતિમ યાત્રા મંગલમય બને, તેથી આપણે બધી યાત્રાઓ કરીએ છીએ. વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી, તમારી પાસે આરોગ્ય છે, પગ ચાલે છે, શરીર ચાલે છે, કાન સાંભળી શકે, આંખ જોઈ શકે છે, એ સમયમાં યાત્રા કરી લેવી જોઈએ છે. ઘણા લોકો આમ નામ પોતાનું જીવન વ્યતીત કરી દે, ન યાત્રા કરે, ન સત્કર્મ કરે, ન યજ્ઞ કરે, ન પૂજા કરે, ન કથા કીર્તન, ન સત્સંગ, ન ભજન, ન સેવા, આમ નામ જીવન પૂરું થાય. અને પછી તેની ઉત્તરાર્ધ અંત અવસ્થા આટલી તેની દુઃખિત હોય છે કે એના દુઃખો આપણે પણ ન શકીએ. તેથી આપણી અંતિમ અવસ્થાને મંગલમય બનાવવા માટે માણસે સ્થિર બનીને ભગવાન શિવનું ભજન કરવું, યાત્રાઓ કરવી, પૂજા અર્ચન દર્શન જેટલું થાય તેટલું સત્કર્મ કરવું. બાકી તો આપણે સૌ જાણીએ છીએ, આપણે દાદા પણ લઈ ગયા નથી અને આપણે પણ લઈ જવાના નથી. તેથી જે કાંઈ જેટલું થાય એટલું સત્કર્મનું પૂંજી એકત્ર કરવી જોઈએ. સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્મા, ઉજ્જૈન નગરની અંદર એક મહાન શિવભક્ત રાજા થયા, ચંદ્રસેન. જીતેન્દ્રિય, જ્ઞાની, વિદ્વાન, સંતો, સાધુ, બ્રાહ્મણોનો આદર કરનારો રાજા છે અને ભગવાન મહાકાલેશ્વરને સમર્પિત છે. ઉજ્જૈન્યમ ભદ્રજા, ભદ્રજા એટલે મહાન રાજા, ભદ્રભાવ વાળો રાજા છે. ભદ્રજા એટલે ભદ્રભાવ. મારી પ્રજા સુખી કેવી રીતે રહે, મારી પ્રજાનું કલ્યાણ કેવી રીતે, જે રીતે હું રહું છું એ જ રીતે મારી પ્રજા રહેવી જોઈએ. રાજાને પ્રજા કોણ એ ખબર ના પડે, એવો ઉદાર દિલનો રાજા રાજા ચંદ્રસેન મહાદેવના પરમ ભક્ત થયા છે ઉજ્જૈન નગરની અંદર. વિક્રમાદિત્યનો તો અદ્ભુત મહિમા છે, ભર્તૃહરિનો અદ્ભુત મહિમા છે. ઉજ્જૈન નગર કોઈ સામાન્ય નગર નથી, દેવતાઓની તપસ્થલી છે, મહાકાલ વન છે ઉજ્જૈન નગર. અને ક્યારેક અવસર મળે તો રોકાવું જોઈએ ત્યાં. અત્યાર સુધીમાં મેં તો 4 મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા કરવાનો અવસર મળ્યો. 4 શિવ મહાપ્રાણ કથા, 9 દિવસ હું 4 વખત રોકાણો છું, અનેક અગણિત ભક્તો સાથે. બાકી તો જીવન પલવારમાં પૂરું થવાનું છે. 70-80 વર્ષ જાતા કાંઈ વાર ન લાગે, પછી પગે ઢળડા છે અને જીવનમાં ઢળડા કરેલા યાદ આવશે. કાળું જીવન પૂરું થઈ ગયું, કાંઈ કર્યું નહીં, આમનામ વ્યતીત થયું. ન સેવા કરી, ન તપ કર્યું, ન દાન કર્યું, ન વ્રત કરીને, સાધના, ન ઉપાસના, અનુષ્ઠાન, ન સત્સંગ, ન કથા કીર્તન, ન ક્યારે હાથમાં માળા પકડી. શરમ આવવી જોઈએ. 70 વર્ષના થયા તો માળા કેવી રીતે કરવી આપણને આવડતું નથી. આપણી પરંપરાનું આપણને જ્ઞાન નથી. આપણી પરંપરામાં કે શીખવા મને થતું. અને પહેલા લોકો તો પોતાના બાળકોને નાનપણથી એટલી ટ્રેનિંગ આપે ને એટલું જનૂન ભરી દે છે એના પોતાના ધર્મો પ્રત્યે. ન આવડે તો ઇલેક્ટ્રિકનો કરંટ આપે, પોતાના છોકરાઓને કરંટ આપે. કેટલા નિર્દય લોકો હોય છે. ઘણું બધું તમને અહીંથી ન કહી શકું, હું કહેવું ઘણું છે પણ નથી બોલવું, કારણ કે આપણે કાંઈ સુધરવાનું નથી. આપણે બોલવાનો શું ફાયદો છે?
ઉજ્જૈન નગરની અંદર મહાન રાજા ભદ્ર ભાવળો રાજા થયો છે. એક શ્લોકમાં રાજાનું વર્ણન છે કેવો ચંદ્રસેન રાજા થયો છે. ઉજ્જૈન્યામ ભૂદ્રજા જેનો ભદ્ર ભાવ છે, પ્રજાપતિ કલ્યાણનો ભાવ છે, સૌને સુખી કરવાનો ભાવ છે, આવા રાજા ચંદ્રસેન. ચંદ્રસેન હવયો ચંદ્રસેન હવયો મહાન કેવો રાજા છે. સર્વ શાસ્ત્રાર્થ તત્વજ્ઞ શિવ ભક્તો જીતેન્દ્રિય શિવ ભક્તો જીતેન્દ્રિય. જીતેન્દ્ર ઇન્દ્રિયોને જીતીને બેઠો છે. હે? ઇન્દ્રો પર ઇન્દ્રિયો પર સંયમ કે કેળવો છે. અને ભગવાન મહાદેવ મહાકાલેશ્વરના સાનિધ્યમાં રાજા નિરંતર મહાદેવની પૂજા કરવામાં રત રહે છે. નગરની પ્રજા સૌ સુખી છે. રાજા ચંદ્રસેન કહે છે, મહાદેવ નિમિત્ત માત્ર ઉજ્જૈન નગરનો રાજા છું, બાકી તો ભગવાન મહાદેવ આપ ઉજ્જૈન નગરના રાજા છો. ઉજ્જૈનના મહારાજા મહાકાલેશ્વર છે. રાજા ચંદ્રસેન કહે છે, ભગવાન જે કંઈ ઉજ્જૈન નગરમાં થઈ રહ્યું છે કરતા હરતા સંહાર કરતા રક્ષા કરતા મહાદેવ આપ છો. નિરંતર ભગવાન મહાકાલેશ્વરના સાનિધ્યમાં બેસીને ભગવાન મહાકાલેશ્વરની ઉપાસનામાં રત રહેનારો રાજા છે. અને ચંદ્રસેન રાજાની શિવ ભક્તિના ફલ સ્વરૂપે ઉજ્જૈન નગરની અંદર સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. અને ધીમે ધીમે ઉજ્જૈન નગરના દિવસો એવા એવા છે કે ખબર પણ ન પડે કોણ રાજા ને કોણ પ્રજા. આવી નગરની શોભા વધવા લાગી છે. અને રાજા ચંદ્રસેન નિત્ય ભગવાન મહાદેવને કહે છે, ભગવાન આ નગરની સુખાકૃતિનું કારણ ભગવાન તું છે. નગરના જે સુખો વધી રહ્યા, નગરમાં કોઈ કલેશ નથી, કોઈને રોગ નથી, કોઈને શોક નથી, કોઈની શિકાયત કોઈ ફરિયાદ નથી. ભગવાન મહાદેવ એ તારી ભક્તિનું ફળ છે.